મહત્વના સમાચાર આવી રહ્યા છે. ગેનીબેનના જીતની ઉજવણીમાં થરાદમાં ફૂટ્યા ફટાકડા. કોંગ્રેસના કાર્યકરો દ્વારા હનુમાન ગેડાએ એક ફટાકડા ફોડ્યા. સરહદીય વિસ્તારમાં દિવાળી જેવો માહોલ. ગેનીબેન ઠાકોરનો વિજય થતાં લોકોમાં ભારે ખુશીનો માહોલ. અહેવાલ મુરજી ચૌધરી, થરાદ. બનાસકાંઠાની જનતાએ કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેનને દરેક જગ્યામાંથી ખૂબ જ વોટ મળેલ છે અને ગેનીબેને બનાસની બેન ગેનીબેન જે સૂત્ર સાર્થક કર્યું છે અને ગેનીબેનને જે વિજય મળ્યો છે એ બદલ હું બનાસકાંઠાના તમામ મતદારોનો ખૂબ ખૂબ આભાર માનું છું. ભાજપ 8 લાખની લીડની વાત કરતી હતી, તમે શું કહેશો? ભાજપ 7 લાખની લીડ કરતીની વાત કરતી હતી તદ્દન ખોટી હતી, કારણ કે બનાસકાંઠા હંમેશા કોંગ્રેસનો જ ગઢ રહ્યો છે અને બનાસકાંઠામાં બનાસકાંઠા જિલ્લા પંચાયત હોય, બનાસકાંઠાના ધારાસભ્યો હોય એ હમણાં કોંગ્રેસ તરફી જ હોય છે. ઓકે, આપનું નામ? રમેશભાઈ રાજપૂત, પૂર્વ ઉપપ્રમુખ નગરપાલિકા થરાદ.